આંગણવાડી પ્રોટેસ્ટ ગુજરાત. આંગણવાડી બહેનો હવે પોતાના પ્રશ્નોને લઈને આક્રમક મૂડમાં આવી ગઈ છે. અડાલજ ત્રિમંદિર ખાતે બેઠકમાં સરકાર સામે આંદોલનનું એલાન પણ કરવામાં આવ્યું છે. સરકાર સામે સામસામે બેઠક યોજાઈ, પગાર વધારો તેમજ અન્ય કેટલાય પ્રશ્નોના નિરાકરણ માટે બહેનોએ આક્રમક મૂડમાં દેખાઈ. આંદોલનનું એલાન પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની એવી રાજધાની ગણાતી ગાંધીનગર ફરી એકવાર કર્મચારીઓના વિરોધ પ્રદર્શનનું સાક્ષી બનવા જઈ રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાંબા સમયથી ચાલી આવતી માંગ આંગણવાડી બહેનો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. રાજ્યભરની આંગણવાડીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ લાંબા સમયથી ચાલી આવતા 5 પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આ સંદર્ભે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી સમયમાં સરકાર સામે ઉગ્ર આંદોલન છેડવાનું સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે. પગાર વધારા અને કામગીરીના ભારણ સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. આંગણવાડી કર્મચારીઓમાં છેલ્લા લાંબા સમયથી તેમના વેતન અને કામની સ્થિતિને લઈને ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. અડાલજ ખાતેની બેઠકમાં આ રોષ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સન્માનજનક પગાર વધારો, કામગીરીના અતિશય ભારણમાં ઘટાડો અને અન્ય પડતર પ્રશ્નોના કાયમી ઉકેલનો સમાવેશ થાય છે. આંગણવાડી બહેનોએ આક્ષેપ કર્યો છે કે તેમને મળતું માનદ વેતન તેમની મહેનત અને વધતી મોંઘવારીની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. આ સિવાય આંગણવાડીની મૂળ કામગીરી ઉપરાંત પણ તેમના પર અન્ય સરકારી કામોનું દબાણ કરવામાં આવતું હોવાથી તેઓ ભારે તણાવમાં જોવા મળી રહ્યા છે. આ જ કારણસર તેઓએ હવે સરકાર સામે બાયો ચડાવી છે અને ન્યાય માટે લડત લડવાનો નિર્ણય કર્યો છે. માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી તબક્કાવાર આંદોલન જોવા મળી રહ્યું છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના હોદ્દેદારોએ બેઠક બાદ માધ્યમોને જણાવ્યું હતું કે તેઓ અનેકવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે. કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે જો સરકાર દ્વારા તેમની ન્યાયિક માંગણીઓ તાત્કાલિક ધોરણે સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં તબક્કાવાર આંદોલન શરૂ કરશે. આ આંદોલનમાં ગાંધીનગર ખાતે ધરણા, રેલીઓ અને કામબંધી જેવા ઉગ્ર પગલાઓનો સમાવેશ થઈ શકે છે. સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે આ વખતે તેઓ આરપારની લડત લડવા તૈયાર છે અને માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી પાછળ હટશે નહીં. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જે દર્શાવે છે કે આ આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આંગણવાડી કર્મચારીઓની નારાજગી દૂર કરવા માટે કેવા પગલાં લે છે. ધન્યવાદ.